વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજી અને કાર્યકર્તાને સંબોધ્યા હતા, જ્યાં તેમણે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જાહેર મંચ પરથી દેખાઈ નહીં દેતા તેવા સવાલ પણ પૂછ્યા હતા। ત્યારે સવાલના જવાબમાં વિમલભાઈ કોંગ્રેસનું કામ કરી રહ્યા છે અને પેટા ચૂંટણીના જે પરિણામના દિવસે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે કરેલું કામ મતદારો સમક્ષ સામે આવશે તેવો ભરોસો હીરાભાઈ જોટવાએ વ્યક્ત કર્યો છે। ભગવાન કૃષ્ણ અમની વાત કરી મેં ઈષ્ટદેવ એ હંમેશને માટે એમના જે પિતાંબર છે પીડા જ હતા અને ધાર્મિક માણસ છે। આ કેસરીઓ છે ને એ જેમ ત્યાગનો છે ત્યાગ માટેનો છે, તો ત્યાગમાં કેવું હતું ખબર છે, પહેલાં અમીરો રાજાઓ પોતાને એમ થાય કે ભગવાનનું કામ કરવું તો એ છોડી અને સાધુ બની જતા। આ કળિયુગ છે, સાધુઓ રાજકારણમાં આવે। અરે જોઉં તો ખરા કેસરીઓ આજથી 11,000 વર્ષ પહેલાં એક માયાવી વૃદ્ધ રામની પૂર્ણ કુટીરમાં આવે, એના સામે સીતા માતા હઠ લે છે, એની પાછળ જાય છે, લાંબી વાત નહીં કરું, લક્ષ્મણ રેખા દોરે છે અને માતા સીતા પાસે કોઈ એક ભગવાધારી આવે છે અને એ ભગવાધારી 11,000 વર્ષ પહેલાં માતા સીતાને છેતર્યો હતો। આજે 11,000 વર્ષ પરથી ભારતની જનતાને જે કેસરીય ક્ષેત્રે છે એ અધર્મ એટલો બધો છે કે લોકોની આંખમાં આંસુ આવી જાય છે કે હવે ખરેખર ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને જ્યારે કર્ણાટકમાં બજરંગ બલીના નામે ચૂંટણી લડ્યા તે લોકો હારી ગયા, આ વખતે રામ ખુદ ચૂંટણી લડવા જનતા વતી આવવાના છે અને જનતા દરેક વખતે હે રામ રામ હે રામ, હવે તો ગાંધીજી પણ છેલ્લા શ્વાસમાં હે રામ બોલ્યા હતા, દરેક જનતાએ રામ બોલે ને હું એ કહું કે હે ભગવાન રામ, હવે ફરી એક વખત રામ રાજ્ય